તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને જો અત્યારમાં 7:30 વાગ્યા છે. હું જાગી તો 6 વાગ્યાની, પણ નાસ્તો કરવા બેઠી છું. મમ્મી નાસ્તો રેડી કરી નાખ્યો. ધાર્મિક ચા બનાવી, તો હું ચા ને નાસ્તો કરવા રેડી. ને મારા ભાવિનભાઈ હુતા છે. ને જો અમારા ધાર્મિક કામની ધબધબાટી બોલે છે. ને આપણે દીવાબત્તી થઈ ગયા. પપ્પા દીવાબત્તી કરી નાખ્યા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. કેમ કે સમૂહ લગ્ન છે ને આપણે ટોકરિયા મહાદેવે, તો સમૂહ લગ્નમાં જવાનું છે. તો બધા સવારમાં વહેલા ઊભા થઈ ગયા અને આપણે લગ્નમાં જવાનું છે. તો અમારા સોનલ ભાભી સુરતથી છે, રેડી થવાયા હતા. તો એને હેરસ્ટાઈલ કરી. તો હવે કે મારે મેકઅપ કરવો, તો હેરસ્ટાઈલ અધૂરી છે. તો અત્યારે એ પડ્યું 20 વાગ્યા છે અને મને હેરસ્ટાઈલ રેડી કરવાની છું. અને બીજા કોઈક તૈયાર થવા આવવાના છે. ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને કેટલા વાગી ગયા? 11 વાગી ગયા. મેં 3 જણાને રેડી કર્યા તો 11 વાગી ગયા. આપણે રેડી તો કરી નાખ્યા, પણ જો બધું કેમ પડ્યું પાર્લરમાં, આડે ધડ પડ્યું. હવે હરકું કરવાનું. આપણે સમૂહ લગ્નમાં જવાનો કાંઈ વિચાર છે નહીં, પણ ધાર્મિકાબેન જવાના છે. કારણ કે ઓલા વખતે નહોતા ગયા, આપણો વારો નહોતો. આપણે કાંઈ બધા વાટે હતા આપણી, પણ જવાનું કાંઈ ઈચ્છા નથી થતી. કેમ કે વાઘાને જે મેં સીવા નાખ્યું હતું કાંઈ સીવાનું નથી, તો કાંઈ મૂડ ઓફ થઈ ગયું. તો અમે જો રેડી કરી નાખ્યા છે બેને. પહેલાં તો આપણે બ્લોક નહોતો લીધો, કેમ કે બધાને મોડું થાય છે. કેવું લાગ્યું તૈયાર કર્યું? તો સારું લાગ્યું. તમને? મસ્ત લાગ્યું. તો કમેન્ટમાં કહેજો બે બેનું કેવી લાગે છે. આ મોટી બેન છે ને આ નાની બેન છે. તો આપણે નાઈ નાખી, હવે જઈએ તો નહીં નથી ખબર, પણ જો પૂરી બેને ફોન કર્યો છે. સ્વામિનારાયણ મંદિરે જવાનું છે વિડીયો ઉતારવા. ત્યાં સુધીમાં આપણે રેડી થઈ જઈશું. એ લગન બગન કરે, કેમ કે આવા તડકાના તો વાઘરા જેવા થઈ જઈશું. કંઈ જાવું તો નહીં, ત્યાં જઈશું તો બધું પૂરું થઈ જશે. તો જોઈએ બ્લોકની સાથે કન્ટિન્યુ બનાવી રહેજો. ફાઇનલી મિત્રો મમ્મીની આવી ગયા છે સમૂહ લગ્નમાં ને મને ભૂખ લાગી છે બહુ, એટલે બહુ. ને આપણે 2 કસ્ટમર પાછા આવી ગયા હતા, તો એને માથાને ધોળાવાના હતા ખાલી. તો માથું એને રેડી કરી દીધું, હેરસ્ટાઈલ વાળી દીધી, કર્લ્સ કરી દીધા, એકને સ્ટ્રેટનિંગ કરી દીધા. ને હવે તો મને ભૂખ લાગી ને મેં તો આ કપડાં પહેરી દીધા. પણ આનો પ્લાઝો સીવવા નાખ્યો તો મેં, એટલે એમાં એવું થયું હતું કે આ દીવ ખોઈને વી આવી હતી. એકવાર પહેર્યા તો કંઈ ઘડીક જ પહેર્યા હતા, તો દીવ પ્લાઝો ખોઈને વી આવી. અને મેચિંગનો આખા ગામમાં કાપડ લેવા નીકળી, તો મળ્યું નહીં. તો કાપડ મળ્યું અને મેં સીવવા નાખ્યું. તો મેં માપ દેવાનું કે ભૂલ મારી જ છે. તો મેં કાંઈ પ્લાઝો કાંઈ દરજીએ સીવી નથી દીધો. તો પછી આપણે પહેર્યા તો છે, પણ લેગીસ પહેરી લીધી છે આની મેચિંગની. તો આપણે જમી આવીને પછી કપડાં પાછા ચેન્જ કરશું, કેમ કે જમી કાઢવીને પછી જઈએ કાંઈક કપડાની ખરીદી માટે. ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ રહેજો. આપણે જમવા જઈએ છીએ. ભાઈ આ સણિયો તો ફાઇનલી મિત્રો હું તમને કહેતી હતી ને કે આપણે શોપિંગ કરવા જાવ. તો હું શોપિંગ કરવા આવી. આ કપડાં લેવા આવી પૂરી બેનની ઘરે આવી. કેમ છે તમને બધાને? જો શિવબેન છે, તને કઈ ખુશ નથી બતાવતી. ગાય આમલી ખાવે તો ચાલો તમે બધાય. જો આમલી ના બોલાવે છે. પૂછી તો શર્મા ખુશ આમ હમ તો જો બેન હું છું તને રો હું લેવા હું ને રો એમ કહું. રોવું ગમે છે, પણ હું લેવા બહુ દુઃખ પડ્યું કે નહીં એટલે રોવા મેડી. હેનું દુઃખ પડ્યું? આ મીંડલિયું તો આવી વાળી. બેલે તો કેવી લાગે ગાઈસ કહેજો કમેન્ટમાં કેવી લાગે. જો ખુશ આમ છે. ખુશી કે દેખાડ દે બધાને. હું નહીં દેખાડો. મેં કીધું તો બ્લોગ બગાડે એવું દેખાડી જ નહીં. હું બ્લોગ બગાડી? તો ન બતાવે કાંઈ હું પૂરી બેને બતાવું. એ મારે એમ રાખવાની
કેમ તો કોને હું રાખું તને કે છોકરો જોવે છે આમાં જઈને લડું અને છોકરો જોવા આવશે તો શું કરશે બધાને બતાડેલા છે કેમ જોને મેં લડવા ક્યાં જાવ તારે આને કોટડા જવાનું છે કોરડા જાન છે કોણ યારે તમે બે ગાડી લઈને જાઓ તો ભાઈ આવશે જયદીપ છે હવે મસ્ત લાગલે તે ઢોળી નાખી સમજો ફાઇનલી મિત્રો આપણે પૂરી બેનના કપડાં લેવા આવ્યા તમને મેં વાત તો કરી હતી ને તે મારે માપ દેતા ભૂલાઈ ગયું ને પ્લાઝો સીવતા પ્લાઝો છે મૂકી તારો સ્પેશિયલ તને ઉતારવા જઈએ તો આપણે જો કપડાં લઈ લીધા કમેન્ટમાં કહેજો તમારે બધાને પહેરવાય તો ભાડે મળશે 500 રૂપિયા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જઈએ ને તૈયાર બૈયાર થાય ને સાંજે ફૂલદડાનું તૈયાર થવાનું છે વહેલા તૈયાર થઈ જવાનું છે કેમ કે બધા બહુ બાધકણા છે ઘડીક વારમાં ડીજે બંધ કરાવી દે 2 ડીજે છે ઘડીક જાશું આપણે બધે ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ રહીજો તો ફાઇનલી મિત્રો જુઓ ઓ ગાંડા સાડે લે દો જલેબી मुझे दे दे એ પંખામાં આવી જા तो तुम्हारे कहाँ जाओ ये बेई ने ब्लैक पेरिन कैसा लग रहा है पर तुम ब्लैक पेरिन कहाँ जाओ અમારે જવાનું છે ઉચ્છા ખોઠડા કहाँ जा અમે આવ્યા છીએ ઇન્ડિયાથી આવ્યા તે હવે જાય છીએ માં ચામુંડના દર્શન કરવા इंडिया नो क्यों देखो इंडिया क्या है बहुत ठंडी आ रही है ना इसलिए हमने ये ले लिया हम दोनों बीटी भाई जाएंगे ऐसे ओके કેવું લાગે પણ સારું લાગે આને બહુ દાંત આવે છે જો. तो पर क्या बोली क्या जाओ सो उसे कोड़ा कहाँ ઉચ્છા ખોઠડા દર્શન ये सुबह का महारी फिल्म है તમને ખબર હોય તો જેઠાલાલ માં આવે ખબર જેઠાલાલ માં કેરી હાય અમે આયે કેવું છે ઓના પ્રણામ ये अच्छे वन डायरेक्ट करना હાલો ये તો ફાઇનલી મિત્રો જો ઈ તો જાય છે કોટડા ઊંચા અમને કીધું પણ અમારે બે નથી જાવ કેમ કે હમણાં આપણે ફૂલદડું શરૂ થઈ જશે ફૂલદડું અને તૈયાર થઈ જાય ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ હજુ તો હું એટલા કેટલા 4:30 થવા આવ્યા હું તો અહીંયા ને પડી છું 4:30 નહીં જાય કેટલા વાગે છે બેન 3:30 સોરી नेक्स्ट टाइम हम सो नेक्स्ट टाइम પાછા આવજો જરૂર મારી સાથે તો સારું શું ચલો બનાવવાનું મિત્રો આજે? બ્લોગની સાથે કન્ટિન્યુ બનાવો હો ફાઇનલી મિત્રો આપણે રસોડામાં આપણે પૂરી બેને ઘરે લઈ આવી ગયા અને રસોડામાં રસોઈ કરી નાખી રોટલી ને રોટલા કરી નાખ્યા છે ને હવે તો હું તૈયાર થવા આવી કેમ કે એક ફૂલદડો તો ઘરે ભૂગી ગયો પોખી લીધા કેમ કે બીજે કાંઈ નહીં આમને 2 માણા વી આવ્યા ને અમારે એક ફૂલદડો બધું 7 વાગે તૈયાર 7 વાગે શરૂ થશે 6:30 થઈ ગયા છે તો હું રેડી થવા મને અડધો મેકઅપ થઈ ગયો હું અત્યારે હું અસ્મિતારે વાત કરતી હતી ફોનમાં લાઉડ સ્પીકરમાં અસ્મિતારે વાત ખતમ થઈ ગઈ નકર ક્યાંનો બ્લોગ લેવો હતો તો અસ્મિતારે વાત કરી નાખી છે કે મને કે કાલ ઘરે શું મેં કીધું હા તો કે તો મારે તૈયાર થવું તો વાંધો નહીં કરી દઈશ કરી દેવી પડે ને બેન છે કરી દેવી પડે ને કામ પડે તો કરી દેવું પડે ક્યારેક એને કામ પડે ક્યારેક મારે પડે કામ બધાને પડે તો આપણે બેનને રેડી કરવાની છે ને હવે મારે તૈયાર થઈ લઉં જો આમ તો ચણિયા ચોળી પહેરાઈ ગયા તો આપણે થોડા રેડી થઈ જઈએ હે આમ ચણિયા ચોળી પહેરાઈ ઠીક તું શું કરશે તો કતિયા ચડિયા ચડી પહેરા તો આપણે તૈયાર થઈ જાય ત્યાં સુધી બ્લોકની અમારે જો કીટ તો ખોલીને જ રાખી થોડુંક જ લગાડવાનું બહુ નહીં લગાડવાનું પહેલાં લગાડી દેતી નાની હતી ને ત્યારે કેમ પૈસા નહીં અત્યારે નોર્મલ તૈયાર થવાનું
જ્યારે આ મારા ભાઈના લગ્ન આવશે ને ત્યારે લો ચલી મેં अपनी भाई की बारात लेके लो चली मैं ऐसे गाऊंगी મારા મોટા ભાઈના લગ્ન આવશે ને ગામડે સરતાન પર તો હું આટલી ખુશ છે પણ મારો ઓર્ડર નહીં હશે તોની વાત છે આ તો પણ હું ઘોડો નથી ખૂંદતી એટલે હું બહુ 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 એટલે બહુ એક્સિડન્ટ છે તો મારા ભાઈના લગ્ન આવે ને તો આવી એવી થાય કેમ કે બધા લગ્નમાં હું જાઉં ને તો હું જોઉં કોણ કેવું થયું કોણ કેવું થયું તો મને એમ થાય મારે આ લેવું મારે આ લેવું પણ લગ્નના દિવસે તો આપણે મસ્ત તૈયાર થવાનું છે ભાઈના લગ્ન આવે ને તો માસીના છોકરાના ગમે એના દીકરાના લગ્ન આવે ને તો મસ્ત એટલે મસ્ત રેડી થવાનું છે તો બ્લોકની સાથે કન્ટેનર બનાવો તો ફાઇનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ ને જો કમ્પ્લીટ થઈ ગઈ છું કેવી લાગુ કમેન્ટમાં કહેજો સારી લાગુ તોય ન લાગુ તોય તો ફાઇનલી મિત્રો આપણે જાય એકાદી રીલ્સ ઉતારી લઈએ કેમ કે કપડાં પહેરવા લાવેલા છે જો ચૂની તો નીચે પડી છે કાંઈ વાંધો નહીં ચૂની વગર પાડી લઈએ વિડીયો તો આપણે એક રીલ ઉતારી નાખીએ ને પછી જાય નીચે ને આપણે દાંડી રસમાં જાણ છે ફૂલ થોડું વહેલા પૂરું થઈ જશે તો બ્લોગની સાથે કન્ટિન્યુ બન્યા રહો તો મિત્રો ત્યારથી ને નીકળી ગયા છે ને આ તો અડધી પગું આવી ગયું છે જો તો જમી મધરા હાયલા જાય દાંડિયા હવે લગ્નમાં આવ્યા થઈ જીરી વાડી એનું તો પછી બધું ડેકોરેશન નીકળી ગયું છે પપ્પા હાલીને આવે છે નીકળ પપ્પા પ્લેનમાં બેસીને જ આવે હંમેશા ને મમ્મી ફરેલમાં આવે ના સાયકલ લઈને આવે ને હું હાલીને આવડું ચાલો આપણે પગી જઈએ બરાબર અહીંયા ઠેઠ પગી જશે ચાલો લોગની સાથે સાથે કન્ટિન્યુ રહેશે ત્યારબાદ તમે ફૂલદડામાં પૂગી ગયા ને દાંડિયા શરૂ જતા ત્યાં અમે મમ્મી ને હું ને ભૂમિ ભાભી ને ધાર્મિક અમે ચારે રમ્યા મળ્યા પછી મેં એક છોકરાને કીધું લે મારો વિડીયો તો ઉતારી દે તો એને મારો વિડીયો ઉતારી દીધો મસ્ત સોંગ આવતું હતું ને બધા અમને જોતા હતા જે લગ્નમાં પૂરા માણસો તો નહોતા આવ્યા પણ અમે રાસ લઈ લીધા ને બગી હતી બગીમાં વરઘોડિયા બે બેઠા હતા અમને તો મોજ આવી તો અમે ચારે દાંડિયા રમવા મળ્યા ત્યારબાદ આવી જાય આપણે કવિબેન માધવીબેન ને દેવિયાબેન પછી હું એની સાથે દાંડિયા રસ રમવા માંડી કેમ કે આપણા કલેજા આવી ગયા પછી મારે એની બાજુમાં જાગુબેન હતા ત્યારબાદ તમને મોજ આવી અમે દાંડિયા રસ રમવા માંડ્યા ને ભૂમિ ભાભીની બધા બાજુમાં જ છે આ રીતે અમે દાંડિયા રસ રમતા હતા મોજ આવી ગઈ અમને તો દાંડિયા રસ રમવાની વધારે મોજ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા ને કપડા બપડા ચેન્જ કરી નાખ્યા પણ મારો છે ને કલેજો છાછા દિવસે મારા ઘરે આવ્યો આજે મારા કલેજો છાછા દિવસે આવ્યો અમારે ઘરે મને સ્પેશિયલ મળવા આવ્યો ને આપણે તો મેંગી બનાવી નાખી હાઈ ક્લાસ મેંગી તમારે ખાવી હોય તો કમેન્ટમાં કહેજો કેવી બની છે અમારે રાધા રૂપાળા કઈ બોલશો મસાલા નાખીને બનાવે હાદી નો બનાવે તો કોઈને નો ભાવે એ પણ એમાં મસાલો નાખો ડુંગળી ટમેટું એવું ન ભાવે એવું બધું નાખીને બનાવે તો તો એવું બધું નાખીને બનાવે હાદી કોણ ખાવે ભાઈ તને હાદી મેગી ભાવે સેડા નાખવા જોઈએ મારા નાખવા લાગે હે તો મને એવી મેગી બનાવી દઈશ એકવાર હવે હું અંદર તો લાડ ખાવાનું બાકી છે ને બગો તારા આ મેગી લેતા ને સમોસું લઈ લે તું હાલો ને શું ખાવા જમવા બહુ ભૂખ લાગી હા છે ને તારા મનની હાલો ને યાર અચ્છા મમ્મી તો ખાવા બે ગયા પપ્પા ટીવી જોવે હવે મેડીમાં ખોખાર મેડીમાં તો શેનું શાક છે મમ્મી રોટલી બટેટા ને ટમેટાનું શાક છે કોણ
તો હાલો આપણે ખાઈ લઈએ, ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ બનાવો.